નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 6ની અંદર આપણે અલગ અલગ પાઠના જે વિડીયો સમજીએ છીએ, જેમાં પહેલો પાઠ આવે છે ધોરણ 6 વિજ્ઞાનમાં આહારના ઘટકો। આ પાઠને લગતા જે અલગ અલગ મુદ્દાઓ છે અગાઉ પણ આપણે ચર્ચા કરી લીધી છે। એના માટે થઈને જે આપણે અહીંયા એમાં સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગો છે એના વિશેની માહિતી છે એ સમજવાના છીએ। અગાઉ પણ આવા ઘણા બધા વિડીયોઝ છે મૂકી દીધા છે, ન જોયા તો જોઈ લેજો। ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં તમે પ્લેલિસ્ટ જોશો। પ્લેલિસ્ટમાં ધોરણ 6ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, પાઠની સમજના વિડીયોઝ છે અને સ્વાધ્યાય પોથીના પણ પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, તો ન જોયા તો જોઈ લેજો, બરાબર। અને આવી આવનારી પરીક્ષામાં તમે તૈયારી કરતા હોય એના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે આવા વિડીયો। એટલે વિડીયો અલગ અલગ જોવાથી તમને માહિતી મળતી રહેશે અને પરીક્ષાની તૈયારી પણ તમે કરતા રહેશો। બીજું, આવા ઘણા બધા પાર્ટના છે, એમાં અગાઉ વિડીયો મુકાઈ ગયા, એમાં પાર્ટ પ્રમાણે વિડીયો પડ્યા છે, પાર્ટ 1, 2, 3, 4 એ રીતના જુદા જુદા વિડીયોઝ તમને એમાં જોવા મળશે। એ ન જોયા તો એમાં તમે જોઈ લેજો, બરાબર છે। હવે અહીંયા જે વાત કરવા જઈ રહ્યા છીએ એ પાઠનો મુદ્દો છે સમતોલ આહાર। તો સમતોલ આહાર એટલે કે બેલેન્સ ડાયટ જેને આપણે કહી શકીએ છીએ। સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ એ આપણો શું છે, આહાર છે। શરીરની વૃદ્ધિ કરવી હોય, સારા સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો આપણા શરીરમાં શું જરૂરી હોય, તો કે પોષક દ્રવ્યોવાળું ખોરાક જરૂરી હોય છે। જો પોષક દ્રવ્યોવાળો ખોરાક ન મળે તો આપણને તકલીફ થઈ શકે છે અને આપણા શરીરમાં રોગો થઈ શકે છે। કોઈપણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવા જોઈએ ને જરૂરિયાતથી ઓછા ન હોવા જોઈએ। એટલે કે આપણા શરીરમાં જે પોષક દ્રવ્યો છે એ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ અને સાથે રેસાઓવાળો ખોરાક અને પાણી પણ જરૂરી છે। તો આવા પ્રકારના જે ખોરાક છે પોષક દ્રવ્યયુક્ત, જેમાં કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર, પાણી, એ બધા જ પ્રકારના ઘટકો છે એમને સમતોલ આહાર કહેવામાં આવે છે। પછી છે, શું તમને લાગે છે કે પ્રત્યેક વય જૂથના વ્યક્તિઓ એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? તો તમે જોઈ શકો કે દરેક વ્યક્તિ છે એમનો વિકાસ છે એ જુદી જુદી રીતે થતો હોય। એટલે નાના બાળકો હોય તો એમનો વિકાસ વધારે થતો હોય છે, શરીરનો એનું બંધારણ ઘડાતું હોય છે, તો એના આધારે શું થાય છે કે શરીરની અંદર વધારે વિકાસ જરૂરી હોય છે, એટલે એ પ્રમાણે એ ખોરાક લેતા હોય છે, બરાબર। મોટા વયના વ્યક્તિ છે તો એમને ઓછો ખોરાક જોતો હોય છે, સાથે એમને એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં આહાર લેવો જરૂરી છે। એટલે આપણે સમતોલ આહાર આપણા શરીર માટે શારીરિક કાર્ય જે પ્રમાણે આપણે કરતા હોય એ પ્રમાણે આહાર છે એ લઈએ તો એ આપણા માટે સમતોલ આહાર કહી શકીએ। અને એમાં બધા જ પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો હોય એવા આહારને આપણે લઈ શકીએ છીએ। જેમ કે એક અઠવાડિયા સુધી તમે આ જે આહાર લ્યો છો એનો તમારે એક ચાર્ટ તૈયાર કરવાનો, બરાબર। એ દરરોજ તમે શું લ્યો છો, સવારે નાસ્તામાં, બપોરે જમવાનું, સાંજનું ભોજન શું લ્યો છો, એમાં બધા જ પોષક દ્રવ્યો હાજર છે કે નહીં એ ચકાસણી કરવાની। જો એમાં કંઈ પણ ખૂટતું હોય, બરાબર, તો એ પ્રમાણે તમારે થોડો ખોરાકમાં ફેરફાર કરવો પડે, ડાયટમાં શું કરવો પડે, ફેરફાર કરવો પડે। જેમ કે કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ છે એટલે કે મગ અને ચણાવાળો, આથવણવાળો ખોરાક હોય, સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી છે, પછી લોટનું મિશ્રણવાળું હોય, મીસી રોટી, અનાજ અને કઠોળના બનેલા થેપલા હોય, પછી કેળા, પાલક, દાળિયા, ગોળ, બરાબર, પ્રાપ્ય દરેક પ્રકારના શાકભાજી હોય। આવા પ્રકારના અન્ય ખોરાકમાં જે પોષક દ્રવ્યો છે એ દરેક રીતના મળતા હોય, એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર એ બધા જ પ્રમાણમાં મળી રહે, બરાબર। એટલે કોઈ પણ વ્યક્તિ મોંઘી ખાદ્ય સામગ્રી લે, બરાબર, એ જ સમતોલ આહાર એવું નથી, બરાબર। આ પ્રમાણના જે ખોરાક છે એ મેળવી શકે છે તો એ પ્રમાણે તમને દરેક પોષક તત્વો મળે અને સમતોલ આહાર કહી શકાય છે। યોગ્ય પ્રકારનો આહાર લેવો એ એકમાત્ર પૂરતું નથી, યોગ્ય રાંધેલો ખોરાક લેવો જોઈએ, બરાબર, એ પણ જરૂરી છે। આપણા પૂરતા પ્રમાણમાં રાંધેલો ન હોય તો પણ ખોરાક છે આપણા શરીરને નુકસાનકારક થઈ શકે છે। પછી પહેલી એમ કહે છે કે શું પ્રાણીઓના ખોરાકમાં પણ બધા જ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા રહેલી હોય છે? તો કે હા, પ્રાણીઓ છે એ પણ દરેક પ્રકારના એના શરીરના વિકાસ માટે એવા પોષક દ્રવ્યો શરીર માટે જરૂરી છે, એને પણ એવી રીતે આહાર લેવો પડે છે। પણ સામાન્ય રીતે વનસ્પતિઓ જે ખાય છે એના આધારે એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થઈ જાય છે। એટલે એ રીતે પહેલી પ્રશ્ન પૂછે છે, જો વધારે પડતો ખોરાકને રાંધીએ તો પોષક તત્વો નષ્ટ થઈ શકે છે,
બરાબર. એટલે આપણે કીધું કે શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી અને તેની તૈયારીમાં કોઈ પણ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? તો કે હા, અમુક પ્રકારના જે ખોરાકો છે રાંધવાથી અમુક વિટામિન્સ છે એમાં ઓછા થઈ જાય. જેમ કે જો શાકભાજી તથા ફળોને કાપીને કે છાલ ઉતારીને ધોવામાં આવે, બરાબર, તો એમાંથી અમુક પ્રકારના વિટામિન્સ છે એ નષ્ટ થઈ જાય છે અથવા તો એનો નાશ થઈ જાય છે, એટલે દૂર થઈ જાય છે. ઘણી બધી શાકભાજી તથા ફળોની છાલમાં પણ મહત્ત્વના વિટામિન છે, ખનિજ સારો હોય છે. તેવી જ રીતે ચોખા છે તથા દાળને પણ વારંવાર આપણે ધોઈ તો એમાં પણ કેટલાક પ્રકારના વિટામિન્સ છે શું થઈ જાય, ખનિજ સારો છે એ દૂર થઈ જાય છે. એટલે અમુક પ્રકારના ખોરાકને આપણે તો કે કાચા ખાઈએ છીએ, જેમ કે ફ્રૂટ છે કાચા ખાઈએ છીએ, અમુક પ્રકારના કાકડી છે કે કચુંબર છે એ પણ કાચું ખાઈ છીએ, જેથી કરીને એમાં જે પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજ સારો છે આપણે શરીરમાં મળી રહે. આપણે બધા જાણીએ છીએ કે રાંધવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં પણ સરળ રહે છે. સાથે સાથે રાંધવાથી કેટલાક પ્રકારના પોષક તત્વો એમાં ઓછા થઈ જાય છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ લેવામાં આવે ત્યારબાદ તેને ફેંકી દેવામાં આવે તો પણ કેટલાક પ્રકારના ઉપયોગી પ્રોટીન નોંધપાત્ર પ્રમાણમાં ખનિજસાર છે દૂર થઈ જાય છે. એટલે ઘણી વખતે કેવું હોય કે આપણે ખોરાકને રાંધીએ છીએ, સ્વાદિષ્ટ પણ બને છે, બરાબર, પચવામાં સરળ રહે, પણ અમુક પ્રકારના જે ખનિજસારો છે અથવા પોષક તત્વો એમાં શું થઈ ગયા હોય છે, ઓછા થઈ ગયા હોય છે. બીજું, રાંધતા હોય ત્યારે એમાં જે વાનગી હોય એની અંદર પાણી આપણે ઉમેરવું હોય તો પાણીની સાથે સાથે તો કે એની અંદર રહેલા પોષક તત્વો છે એમાં તો કે પાણીને આપણે ફેંકી દઈએ છીએ ત્યારે પણ એમાં ઘણા બધા પ્રોટીન એવા હોય કે ખનિજ સારો છે એ દૂર થઈ જાય છે, જે રાંધવાની પ્રક્રિયામાં નષ્ટ થતા હોય છે. ખોરાક રાંધવાથી વિટામિન સી છે સરળતાથી નષ્ટ થઈ જાય છે. શું એ યોગ્ય છે કે આપણે આપણા કેટલાક ફળ અને કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? તો કે હા, વિટામિન સી આપણે પ્રાપ્ત કરવું હોય તો કાચા ફળો ખાઈએ છીએ, જેમ કે ખાટા ફળો છે, ફ્રૂટ્સ છે, બધા કાચા ખાઈએ છીએ આપણે. અને અમુક પ્રકારના કચુંબરનો ઉપયોગ પણ આપણે કાચા ખાવામાં કરીએ છીએ, જેથી કરીને પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજ સારો આપણને મળી રહે, બરાબર. એટલે આનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. પછી બુજો કહે છે, બુજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત ખોરાક ખાવો એ જ ઉત્તમ છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે. તો એ વાત વ્યાજબી છે કે કાર્બોદિત કરતાં ચરબીવાળો ખોરાક વધારે, પણ ચરબીવાળો ખોરાક વારંવાર લેવાથી શરીરને જે નુકસાન થાય છે, બરાબર, એ ચરબીયુક્ત શરીર થઈ શકે છે. તો તેણે બીજું કંઈ નહીં પરંતુ ચરબીવાળો જે ખોરાક છે વધારે પ્રમાણમાં ખાવાથી શરીરને જે નુકસાન પહોંચે છે, બરાબર, શરીર છે ચરબીયુક્ત બની જાય છે, મેદસ્વીતા પણ જોવા મળે છે. એટલે ખોરાક તળેલી વસ્તુઓ ખાય, પછી સમોસા, પૂરી, નાસ્તો, મલાઈ, રબડી, પેડા, મીઠાઈ એવું બધું ખાય છે, જેથી કરીને શરીરને નુકસાનકારક હાનિ પહોંચાડી શકે છે. શું તમે વિચારો છો કે તેણે જે કર્યું છે એ સાચું છે? તો કે ના, બિલકુલ નહીં. વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને એ આપણા શરીરને નુકસાનકારક બાબત કહી શકાય છે. અને એનાથી મેદસ્વીતાપણું આવી શકે છે, ઓબેસિટી જેને કહેવાય છે. એ આપણા શરીરના ચરબીવાળો જે ભાગ છે શરીરમાં વધતો જાય તો આપણે જે શરીર છે એનું હલનચલન છે યોગ્ય રીતે થઈ શકતું નથી અને આપણા શરીરના અંગો છે બધા એ નુકસાનકારક બાબત આગળ જતાં, બરાબર, વૃદ્ધ થાય ત્યાં સુધીમાં આપણને જોવા મળે. તો આવી રીતે બધી બાબત છે એ પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવી જોઈએ, જેથી કરીને આપણે સમતોલ આહાર મળી રહે. હવે બીજી બાબત જે આવે છે એ છે 1.4 ત્રુટિજન્ય રોગો, ડિફિશિયન્સી ડિસીઝ. અરે, રોગો કઈ રીતે થઈ શકે એની બાબત જોઈએ. તો વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત માત્રામાં છે ને ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં ચોક્કસ પોષક દ્રવ્ય એમાં હોતું નથી. હવે જે ખોરાક ખાઈએ છીએ આપણે એમાં પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ન મળતું હોય અને આવું લાંબા સમય સુધી થતું હોય તો એ ખામીને કારણે કાંઈક ને કંઈક આપણા શરીરમાં શું થાય, રોગ થાય. અને આવા લાંબા સમય સુધી અમુક પ્રકારના પોષક તત્વો જેમ કે કાર્બોદિતવાળો ખોરાક લઈએ તો ચરબી ને પ્રોટીનને ઓછું મળે. ખાલી પ્રોટીનવાળો ખોરાક લઈએ તો કાર્બોદિતને ખનિજ સારો છે, વિટામિન્સ છે ઓછા મળે. એટલે દરેક જે પોષક તત્વો છે એ જુદા જુદા તમને શાકભાજીમાંથી મળતા હોય, પછી જુદા જુદા ફ્રૂટમાંથી મળતા હોય, કે જુદા જુદા અનાજમાંથી કે કઠોળમાંથી મળતા હોય. આ બધી જ વસ્તુઓનો યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત છે. જો એનો લાંબા સમય સુધી ખામી રહે, ઉણપ રહે તો ત્રુટી રહી અને એ શરીરમાં રોગ કે વિકૃતિનું કારણ બની શકે છે. અને આવા રોગ કે પોષક તત્વો લાંબા સમય સુધીના અભાવને કારણે જે રોગ થાય ને એને શું કહેવાય, ત્રુટિજન્ય રોગ કહેવાય,
જેને ડિફિશિયન્સી ડિસીઝ કહેવાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તેના આહારમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન મળે તો એના શરીરમાં છે એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય, અટકી જાય, ચહેરો ફૂલી જાય, વાળ રંગ ફીકો થવા માંડે, ચામડીના રોગો થવા માંડે, ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય. જો કોઈ વ્યક્તિને પ્રોટીન તથા કાર્બોદિત બંનેના આહારમાં લાંબા સમય સુધી ખામી રહે તો તેની વૃદ્ધિ છે સંપૂર્ણ અટકી જાય છે. આવી વ્યક્તિ જે ખૂબ જ પાતળી થઈ જાય, દુબળી થઈ જાય, એટલે તે એટલી બધી નબળી થઈ જાય કે તે પોતાનું હલનચલન કરી શકતી નથી, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, એટલા દુબળા થઈ જાય છે. તો આવા વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી કેટલાક પ્રકારના રોગો એટલે કે વિકૃતિઓ જોવા મળતી હોય છે, જે આપણે આગળ કોષ્ટક 1.3માં આપેલી છે, બરાબર છે. તો આવા જે વિટામિન્સ અને ખનિજ ક્ષારો દરેક આપણા શરીરમાં જરૂરી છે. તો બધા ત્રુટિજન્ય રોગોને નાશ કરવો હોય તો એના માટે સમતોલ આહાર જરૂરી છે અને એના કારણે અટકાવી શકાય રોગો. તો આ પ્રકરણમાં આપણે આગળ પણ વાત કરી પ્રમાણે કે જુદા જુદા વિસ્તારમાં જે લોકો છે એની વિવિધતા ખોરાકમાં જોવા મળે છે, પણ એ દરેક વિવિધતામાં આ સમતોલ આહાર માટેના જે કંઈ ઘટકો છે એ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. હવે કોષ્ટક 1.3માં જોઈએ કે વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપના કારણે કેટલાક પ્રકારના રોગો કે વિકૃતિઓ થાય છે. જેમાં વિટામિન એ જોઈએ તો દ્રષ્ટિહીનતા એટલે કે રતાંધણાપણું જોવા મળતું હોય, બરાબર. જે નબળી દ્રષ્ટિવાળા હોય, અંધારામાં રાત્રે એમને ઓછું દેખાતું હોય, ક્યારેક સંપૂર્ણ દેખાતું બંધ થઈ જતું હોય, એ બધા જે રતાંધણાપણું કહેવાય. પછી આવે વિટામિન B1, જેની ઉણપ હોય, ખામી હોય તો બેરી રોગ થાય, એમાં નબળા સ્નાયુઓ થઈ જાય, કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય. પછી આવે છે વિટામિન સી, જેની ઉણપ હોય તો સ્કર્વી રોગ થાય, જેમાં પેઢામાં લોહી નીકળે, ઘામાં રૂજ આવવા માટે વધારે સમય લાગે. પછી આવે છે વિટામિન ડી, જેને રિકેટ્સ અથવા સુક્તાન કહેવાય, એમાં હાડકાઓ છે ને નાજુક બની જાય, નબળા થઈ જાય અને વળી જતા હોય છે. પછી આવે કેલ્શિયમની ખામી. કેલ્શિયમની ખામીને કારણે હાડકાના દાંતનો કોહવાટ થાય, નબળા હાડકાના દાંતમાં સડો થઈ જાય. પછી આવે આયોડિનની ખામી, જેનાથી ગલગંડ એટલે કે ગોઈટર રોગ થાય, જેમાં ગરદનમાં આવેલી ગ્રંથિ છે, બરાબર, એ ફૂલી જાય છે અને બાળકોમાં તો કે માનસિક રોગ જોવા મળે, માનસિક મંદતા રોગ, મેન્ટલ ડિસેબિલિટી જોવા મળે. પછી આવે છે આયનની ખામી, જે એનિમિયા એટલે પાંડુ રોગ કહેવાય, અને એનાથી શરીરમાં નબળાઈ રાખે. તો દરેક પ્રકારના જે પોષક તત્વો છે શરીરમાં આવશ્યક છે, જો એ ન મળે તો લાંબા સમયે આપણા ભોજનમાં પણ ખામી કહી શકીએ અને એના કારણે આપણા શરીરમાં નબળાઈ રહેતી જોવા મળે છે. આ પોષક દ્રવ્યોનું છે ને સંતુલન જાળવવું આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે, જેથી કરીને આપણા શરીરની વૃદ્ધિ સારી રીતે થાય અને દરેક પ્રકારના જે પોષક તત્વો છે એનાથી રોગો છે એ ન થઈ શકે, બરાબર. તો એના માટે આ બધું જ બાબત છે ધ્યાનમાં રહી તો આપણે આ વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપ જે છે એ દૂર કરી શકીએ, રોગો કે ત્રુટીઓ છે એ દૂર કરી શકીએ. પછી આવે છે આ લોગો, તમે જોઈ શકો છો FSSAI વાળો. એ માનાંક પ્રાપ્ત ક્યારે થાય તો કે અમુક પ્રકારના પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાં તમને આવું લગાડેલું જોવા મળશે. એટલે કે ચોખા, ઘઉં, તેલ, દૂધ, મીઠા, એના જે પોષક તત્વો છે વધારવું હોય ત્યારે એમાં પ્રકારના કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરતા હોય, ત્યારે વિટામિન અને ખનિજ ક્ષારો છે એમાં ઉમેરતા હોય છે, ત્યારે તમને આવું સિમ્બોલ જોવા મળતો હોય છે. કંપની છે એ વેરીફાઈડ કરેલી હોય એટલે. હવે આ પાઠનો સારાંશ જોઈએ, જેમાં અમુક બાબતો આવે છે, જેમ કે આપણા ખોરાકમાં મુખ્યત્વે પોષક તત્વો તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો હોય છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ, વૃક્ષાંશ તથા પાણી પણ જોવા મળે છે. સાથે કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. એ જ રીતે પ્રોટીન, ખનિજ ક્ષારો પણ આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. વિટામિન પણ આપણા શરીરને રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે. સમતોલ આહાર શરીર માટે આવશ્યક બધા જ પોષક તત્વો, પર્યાપ્ત માત્રામાં રેસાઓ અને પાણી પણ પૂરતા પ્રમાણમાં જરૂરી છે. આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ખામી થાય ત્યારે ત્રુટિજન્ય રોગ કે વિકૃતિઓ જોવા મળે છે. પછી જે આ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનો અલગથી વિડીયો મૂકેલો છે, એમાંથી તમે સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ છે જોઈ શકો છો. પછી આવે છે સૂચિત પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ, જેમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ કે 12 વર્ષના એક બાળકનો સમતોલ આહાર આપવા માટે આહારનો ચાર્ટ તૈયાર કરવાનો. આહાર ચાર્ટમાં એમ કેવા પ્રકારના ખાદ્ય પદાર્થો સામેલ કરે છે, ખર્ચાળ ન હોય, એના વિસ્તારમાં સરળતાથી મળી રહેતા હોય, બરાબર, બધું ધ્યાનમાં લેવાનું. એ પ્રમાણેનો ચાર્ટ તૈયાર કરી શકે છે કે એ સમતોલ આહાર લે છે કે નહીં. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું જમવાનું, બરાબર, એ દરેકમાં સમતોલ આહારનો આ ચાર્ટ છે એ વધતે ઓછે પ્રમાણમાં આહાર છે એ ફેરફાર કરી શકાય. બીજી પ્રવૃત્તિ એવી છે કે આપણે શીખીએ કે ચરબીમાં વધુ પડતો ઉપયોગ કરીએ તો હાનિકારક થાય. બીજા
પોષક દ્રવ્યમાં એવું હોય કે વધારે પડતો પ્રોટીનવાળો ખોરાક લઈ કે વધારે પડતો વિટામિનવાળો ખોરાક લઈ તો એ આપણા શરીર માટે હાનિકારક છે, બરાબર. તો એનાથી શું સમસ્યાઓ થાય છે એને વિશે ચર્ચા કરી શકો, એના વિશે રોગોનું લિસ્ટ બનાવી શકો, બરાબર. અમુક પ્રકારના ખામીવાળા જે પોષક તત્વો છે, જે ખોરાકમાં બધા કંઈક ખામી રહેતી હોય એટલે અમુક પ્રકારના પોષક તત્વો છે એની ખામી સર્જાય છે, એની પ્રવૃત્તિ પણ કરાવી શકીએ. ત્રીજું છે એમાં ઢોર અથવા પાલતુ પ્રાણીઓ દ્વારા આપવામાં આવતા જે ખોરાક છે એની તપાસ કરવાની કે ભાઈ ઢોરને જે ખોરાક આપવામાં આવે છે એ પ્રાણીને કયા કયા પોષક તત્વો મળે છે, અને વિવિધ પ્રાણીઓ હોય તો એમને એ પ્રમાણે સમતોલ આહાર મળે છે કે નથી મળતો, એના માટે પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ, બરાબર. તો એના માટે પણ વર્ગની અંદર તમે જુદા જુદા સ્ટુડન્ટ પાસે વિવિધ માહિતી છે એ પરિણામો ભેગા કરીને એની તુલના કરી શકો, સરખામણી કરી શકો છો. તો આ હતા અલગ અલગ પ્રવૃત્તિઓ, બરાબર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બરાબર. અહીંયા આપણો પાઠ છે પૂર્ણ થઈ છે, અને આવા અલગ અલગ પાઠની સમજૂતી તમને આ ચેનલ પર મુકાતી રહેશે. ન જોયો હોય તો જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.